તમે જોઈ શકો છો આજે હું નાના છોકરાઓ માટે ટેસ્ટી અને હેલ્ધી ઘરે જ બનાવી શકો એવી હેલ્ધી અલગ નવી રેસીપી લઈને આવી છું। આપણે બાફેલા બટેકા તો ઘરમાં હોય અને એમાં આપણા સાદા ગરમ મસાલા જેમ કે લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, થોડી એવી હળદર, જેના માટે ટેસ્ટ પકડાય એટલા માટે પછી તમે નાખી શકો છો મીઠું। જો બાફેલામાં મીઠું નાખેલું હોય તો આમાં મીઠું એડ કરવામાં ધ્યાન રાખવાનું। પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું, જેથી કરીને થોડો ટેસ્ટ અલગ આવે। અને તમે ભરીને કોથમીર એડ કરી શકો છો અને થોડું કોર્નફ્લાવર એડ કરીને આને મસ્ત એવું મિક્સ કરી લેવાનું। સારી રીતે મિક્સ કરી લેશો અને તમારી રીતે તમે પણ પીઝા મસાલો હોય તો નાખી શકો છો, ચાટ મસાલો, પાણીપુરી મસાલો, એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો। તમે જોઈ શકો છો આને બહુ સારી રીતે મિક્સ કરવાનું છે, પણ એવું ધ્યાન રાખવાનું છે કે બટેકા છે તો ચીકણા ના થઈ જાય। જો અમુક બટેકા એવા આવે છે કે જે ચીકાશ પકડી લે તો પછી તેલમાં જશે તો ત્યારે કડક નહીં થાય, પણ એ એકદમ ઢીલા રહેશે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આવા રોલ કરી લેવાના છે। તમે જો વણી શકતા હોય, વધારે કોર્નફ્લોર એડ કર્યો હોય અને વણી શકતા હોય તો વણીને ચિપ્સ પણ પાડી શકો છો। મેં આવી રીતે આપણે એડ ગોળ વાળીને ગોળ નાની એક સરખી એવા મુઠિયા જેમ વારી લીધા છે, એટલે શું કે તે તળવામાં આપણાને આસાની રહે। બહુ જાડા પણ નહીં, બહુ પતલા પણ નહીં, એવી રીતે આપણે બધા જ સારી રીતે એવા કરી લેવાના છે। આવી મારી ચેનલ જોતા રહેજો અને મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો। હું તમારી માટે અવનવા વિડીયો લાવતી રહીશ અને તમે મને કોમેન્ટમાં પણ કહેતા રહો કે તમારે નવો કયો વિડીયો જોઈએ છે, એ પણ હું તમારી માટે લઈ આવીશ। જો બધા જ રોલ આવી રીતે મેં વારી લીધા છે અને એક સરખા વારી લેવાના, જેથી કરીને બહુ પતલા પણ એટલે સાથે તરવામાં સાથે ચડી જાય। અને ધીમા તાપે આને એકદમ ગરમ તેલ થઈ જાય એટલે ધીમા તાપે આને તરવાના છે, એ ધ્યાન રાખવાનું। જ્યાં સુધી બબલ થતા હોય ત્યાં સુધી બધા એડ કરીને આ રીતે બબલ થાય ત્યાં સુધી એને અડવાનું નથી, નકર આ છે આપણે બટેકા એટલે છૂટા પડી જશે। જો મારે અમુક થોડું જો ઉપર તેલમાં તળવા લાગ્યું છે એ છૂટું પડવા લાગ્યું છે, એટલે આને અડવાનું નથી। તમને એવું લાગે કે હવે અંદર થોડા ક્રિસ્પી થવા લાગ્યા છે, ક્રિસ્પી નહીં તો એટલીસ્ટ ચડી જાય ત્યાં સુધીનું આપણે ધ્યાન રાખવાનું। પછી આવી રીતે કાંટા ચમચીથી હલાવવાનું। જો મારે જે કાચું રહી ગયું હશે, જે હજુ થયું નથી, એને ચમચી અડી ગઈ છે, જે ચડી જાય એનું ધ્યાન રાખવાનું। જે સૌથી પહેલું મૂક્યું હતું એ મારે થઈ ગયું છે એટલે મેં બહાર કાઢી લીધું છે એને। પછી ઝાડાની મદદથી આપણે આને હલાવીને આ રીતે ચેક કરતા રહીશું કે જો ક્રિસ્પી થઈ ગયું હોય તો બહાર કાઢી લેવાનું। આવી જ રીતે તમે અલગ જેમ કે બટેકાનું, પછી છે કાંદા, લસણ આમાં પણ એડ કરી શકો છો અને આને મંચુરિયન રીતે પણ બનાવી શકો છો। ક્રિસ્પી મંચુરિયન છે, ક્રિસ્પી પોટેટો છે, એવી રીતે તમે અલગ રીતે તમે બનાવી શકો છો। જો આપણે તૈયાર થઈ છે બટેકાની ચિપ્સ કહો કે બટેકાની અલગ કંઈક નવી વાનગી કહો, તમારી માટે ફ્રેન્ચ ફ્રાઈની અલગ ટેસ્ટી એવી બટેકાની અલગ ફ્રેન્ચ ફ્રાઈ મસાલાવાળી તૈયાર છે, જે તમે બાળકોને આપી શકો છો।